એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો મારું સ્વિમિંગ ક્લાસ હતું અને બસ આજે તો મિસરીને લાસ્ટ ડે હતો ટર્મ 2નો. એટલે હવે 2 વીક્સની સ્કૂલ હોલિડેઝ છે અને આજે એ લોકોને લાસ્ટ ડે હોય ને તે દિવસે 1 કલાક વહેલા છૂટી જાય. એટલે મિસરી બેન ઘરે આવી ગયા છે. હવે શાંતિ વેકેશનનું. હા. હે હવે 2 વીક્સ ઉઠવાનું નહીં વહેલું. પણ તો એ ઉઠી જઈશ વહેલી. કોઈ ઉઠી જઈશ વહેલી. હું મારું બટરફ્લાય કારમાં ભૂલી ગઈ લાગુ છું. બક્કલ હાલો લઈ આવું. મિસરી એનો ટીવી ટાઈમ એન્જોય કરે છે. ત્યાં હવે કંઈક રસોઈની તૈયારી કરું. મને તો પેલો ફ્રેશ લીમડો આવ્યો જ ને એટલે મન થયું છે દાળ ભાત બનાવવાનું. ફ્રેશ લીમડો ઓલું દાળમાં મૂકીને વઘારમાં એટલે એટલો સરસ સ્મેલ આવે ને. ફ્રોઝનમાં તો કંઈ આવતું જ નહીં ફ્લેવર. એટલા માટે પણ તોય કુશલને મેસેજ કરીને પૂછી જો કે એને ફાવશે કે નહીં. મિસરીને તો દાળ ભાત બહુ ભાવે. મિશુ તને તો ચાલશે ને દાળ ભાત? હે ડેડીને પૂછી જો એને ચાલે તો બનાવી નાખ. ચલો હવે ભાત પલાળી દીધા છે અને દાળનું કુકર મૂક્યું છે. એ બફાઈ જાય ત્યાં સુધીમાં મિસરીને બેડમિન્ટન રમવું જ. કેમ મિશુ? હે એટલે થોડીક વાર રમી લઈએ સાથે. હાલો બાર. ક્યાં? બેકયાર્ડ કે ફ્રન્ટ યાર્ડ? ફ્રન્ટ યાર્ડ. અહીંયા રહે એટલે મારે સીટી ઓલી બંધ કરવું જોશે ગેસ પછી. બેડમિન્ટન ના રમી શક્યા ઉડે છે એટલે અંદર રમશે હવે. બારે બહુ પવન છે કા? અંદર કેમ સમાય? એમને આમ થોડું ઘણું રમી શકીએ. અહીંયા. ભટકાય બધું. હેલો હેલો ફ્રેન્ડ્સ, જો હું જોબેથી આવ્યો છું. હવે મયુરી શું કરે છે? પાપડ શેકું છું જો. ખીચીના. હા મારે ખીચીના જોઈને એને ઓલા જોઈએ અડદના. એક ખીચીનું ખાઈશ એકા ખાઈશ. આજે મેં કીધું તું કે મગ ને ભાત કરજે પણ મારું માયની નહીં એટલે આજે એને કર્યા છે દાળ ને ભાત. રોજ તમારું ફેવરિટ જ બને છે. હે એ હું ઓલા મગજ ખાઉં અને આ મગજ ખાઈશ. બરોબર ને? એમાં જ હોય ને લેડીઝનું કામ નથી. એને ઈ મગજ ભાવે ને મને ઓલા મગજ ભાવે. બરોબર ને? તો પછી મારા ફ્રેન્ડને આજે મારા ફ્રેન્ડ સાથે વાત થઈ ને હા. તો એ શું કહેતી તો ભાઈ કે હું તમારા બ્લોગ રોજ જોઉં છું ને કે કુશલભાઈ તો આમ તો એ કે કાંઈ ના બોલે બ્લોગમાં બહુ બોલે. મેં કીધું એ કેમેરા સાઈડ નથી અને હું સામે વધારે બોલું કેમેરામાં થોડુંક માપે. એને ખબર ના હોય ને કે આ કેમેરામાં જ બોલી શકે. આમ તો બોલી ના શકે. તો પછી હે? હા. બાકી તો ખીજાય જા હે? બોલે તો. હા નકર મયુરી ખીજાય બહુ બોલી. દાળ કરી છે. દાળ ને ભાત. ઓલો ફ્રેશ લીમડો આવ્યો હતો ને એટલે મન હતું ત્યારનું કે ભાઈ દાળ બનાવી છે એટલે બનાવી. એ તો મગમાં લીમડો ના જાય. નાખવું હોય તો નખાય એવું નહીં પણ મને મગ ઓછા ભાવે એટલે. પણ તને ના ભાવે બીજાનો જ જોવાય ને. પણ ક્યારેક પછી અમારું હાલે ને. મિસરી ખુદ એમ કે મમ્મી તું ડેડી ભાવે ને એ જ બનાવસ, મન ભાવે નહીં બનાવતી. તો પછી તમારું ફેવરિટ જ રોજ બને ને એમાંય રોટલી શાક ને એવું તો ખાવું ન હોય.
આ તો ઘણી વાર કુશલ એમ કે રોટલી કરતા ભાત બનાવી નાખ ને એ કે રોટલી અહીંયા ઓલી થાય ને લોટ નથી સારો આવતો, એટલે આપણે જેવી ઇન્ડિયામાં ઓલી સોફ્ટ થાય ને એવી ના થાય અહીંયા. ગરમ હજી ભાવે, પછી તો સાવ ના ભાવે. એટલે હવે જો મિશ્રી બેન ને સ્કૂલ હોલિડેઝ છે, 2 અઠવાડિયાની રજા આવે. હજી માંડ રજા પૂરી થઈ હોય ને ભણવાનું ચાલુ થયું હોય ત્યાં તો પાછી બીજી રજા આવી જાય. કામીશું એટલે હવે બેન ટીવી જોયા રાખશે, ટીવી ને લેપટોપ. બેડમિન્ટન રમવા ગયા હતા બારે, પણ બહુ પવન હતો. તો હવે જમી લઈ, પછી મળી. મેં ને કુશલે જમી લીધું તો હું ડિશ વોશરમાં વાસણ મૂકતી હતી, ત્યાં મને બારીમાંથી કંઈક દેખાણ કંઈક કરે છે. આ બે ટેનિસ રમતા હતા બારે. શું કરો છો? હે શું ચાલે? પડે નહીં આ મિશ્રી. શું થયું? બોલ વઈ ગયો. આવા જ કામ કરે. દેખાય છે? એક પ્લાન કામયાબ ના થયો. હે પ્લાન એ ફેલ થઈ ગયો તો પ્લાન બી. પડતો નહીં. આવી ગયો. જમીન ફ્રી થઈ ગઈ. હવે મોઢું ખારું થઈ ગયું, હવે કંઈક ગળ્યું કરવું પડશે. ડેઝર્ટ ખાવા જવું પડશે. હંગ્રી જેક્સમાં જઈ આવી. હંગ્રી જેક્સમાં મને તાજ ઊંઘ બહુ આવે છે. તો કે ઈ વાર નહીં લાગે, 5-10 મિનિટ થાય. આ સ્વિમિંગમાં ઓલું કેવું થાક લાગે, પાણી અંદર જાય ને આ કેટલું પાણી અંદર વહી ગયું પીવાય દે ખબર નહીં. સારું પાણી તો સારું. તો એવું સ્વિમિંગ વાળું બોલો. તો શું ખાવા જોઈએ? મુખવાસ ખાધો અત્યારે. ચલો હવે હંગ્રી જેક્સ જઈ આવીએ. જમી લીધું જ, થોડું વહેલું જમ્યા હતા તો કુશલને ભૂખ લાગી તો જઈ આવીએ. એ બંને કારમાં બેસી ગયા છે. હવે હું નીકળતી હતી. અત્યારે જમીને પાછું શું ખાવા આવ્યા છે? ડિઝર્ટ ચિપ્સ અને કિટકેટ. શું કહેવાય? કિટકેટ શેક. સન્ડે મેં હા. વેરી ફ્લો સ્ટ્રોંગ. ને મેં મંગાવ્યું છે ચિપ્સ ને સ્પાઇસી સોસ. આ બધું જમીને ખાવા આવ્યા છે. હજી જમીન ઊભા થયા ના, એમ તો વહેલા જઈમાં ને આપણે, એટલે પાછી ભૂખ લાગી ગઈ છે. તો ને આ મારી ફેવરિટ જગ્યા છે. અઠવાડિયામાં 1-2 વાર તો હોય જ અહીંયા. આપણે પણ આનું નામ ઇન્ડિયામાં અલગ છે ને. આ છે ને આ બર્ગર કિંગ છે. આખા વર્લ્ડમાં બર્ગર કિંગના નામે છે આ રેસ્ટોરન્ટ.
ખાલી ઓસ્ટ્રેલિયામાં જ હંગ્રી જેક્સ કરીને છે. હા હંગરી ચિપ્સ. ઇન્ડિયામાં છે તો બર્ગર કિંગ છે. તો હંગરી જેક્સ જઈ આવ્યા કુશલની ફેવરિટ જગ્યાએ કેમ? મજા આવી ગઈ, ઠંડા થઈ ગયા તો. અહીંયા એમને મેં ઠંડી જ છીએ, એમાં વધારે ઠંડા થઈ ગયા એમ ને. શું ખાવ છો? સોલ્ટેડ પીનટ. સિંગ. ખારી સિંગ કે ને આપણે તો શું કહીએ? તો અમે કઈ જામનગરમાં હું બી કે ને બી કે બી. બી. મેં પહેલી વાર સાંભળ્યું. હા તો જામનગરમાં ઓલા પાણીપુરીમાં ય આપે પણ બી ના કે કોઈ એમ. બી, અહીંયા બી કે. હા એટલે મેં પહેલી વાર સાંભળ્યું એમ. તો તમે શું કયો? પીનટ. અમે તો સિંગ કઈ. સિંગ તો ખારી સિંગ હોય એને કહેવાય. આ ખારી જ છે. એ તો આ છે ઓમ, ઓલે માંડવી હોય એને. આને સિંગ જ કઈ અમે. પછી તમે ઓલું શું કયો? ઓલું રેડ. પ્લમ કઈ ને. એ તો એને ઇંગ્લિશમાં, અહીંયા આપણે પ્લમ કહી. જરદાલુ કહેવાય. તમે કઈક બીજું કયો રાજકોટ. તમે જામનગરમાં શું કયો? આલુ કયો ને. આલુ તો બટાટું હોય. હા પણ જામનગરમાં આલુ કહે, પણ તમે જે કયો ને એ ખોટું જ છે. ના ના, તમે રાસબરી કયો. રાસબરી બીજી આવે. રાસબરી નહીં, ઈ જરદાલુ. આપણે રાસબરી કહે છે અહીંયા. એને રાસબરી છે ને, રાસબરી બીજી આવે, અહીંયા મળે જ છે. બ્લુબેરી, બ્લેકબેરી, રાસબેરી, રાસબરી તો નાની પછી સ્ટ્રોબેરી બધી મળે જ અલગ અલગ. અહીંયા છે ને રાસબરી તો અલગ આવે, એને ના કહેવાય. કઈ વાંધો નહીં, તમે હાચા. એવું નહીં હવે, એવું નામ કહું છું તો. શું કે? ઠંડીમાં વાળ સુકાય નહીં. હા, અમાર સુકાઈ જાય જલ્દી. એક અઠવાડિયા રાખો, એ ઓલું બગડી ગયું. હવે તમે સુકાઈ કરતા હતા, તૂટી ગયું તો વાયર. ઈ યાદ ના હોય કઈ અત્યારે. જો કે એ મને ગમે નહીં ગરમ પેલું રોજ રોજ. પેલા કરતા થોડું ઘણું આવડવા માંડ્યું હવે સ્વિમિંગ. સ્વિમિંગ ને પેલા લેસનમાં તો મને ખાલી વોક જ કરાયું સ્વિમિંગ. હા. કેમ કે મને મૂકે ને જેવી મૂકે ને એવી હું અંદર વહી જાઉં. વજન હોય ને એટલે નીચે વહી જાય. વજન તો આવડતું જ નહોતું જરાય. કેમ બ્રીધિંગ લેવું મેં કઈ આવડવું જ વજનના જોઈએ. લીધે ડૂબી જાય. વજનના લીધે શું ડૂબે? તો ગમે આમાં એવા જેવા- જાડા હોય તો મગરની જેમ તરતા હોય. અમાર જેવા પાતળા હોય તો ઈ તરે. હા, તો પછી તમારી વાત થાય. નંબર મિશ્રી મને દર વખત પૂછે, મમ્મી આજ શું શીખી આવી, આજે શું શીખી આવી. એને આવડે ને એટલે. છબછબીએ શીખી આવી. પણ ઈ તો પેલા છપછપિયા કરતા હતા, હવે તો કરીએ હવે. હવે કુવામાં તરી હક ને. ના હોય એટલે હિંમત નથી આપણે. કુવામાં પાણી ના હોય તો હાલે ને. તો હાલે, તોય ના જાવ એટલે ઊંડે ક્યાં જવાનું. બોલો બીજું શું કે નવીનમાં? કાંઈ નહીં, શાંતિ. આ બેન ને આજ આવેલું છે, રોજા પડી ગઈ એટલે બોલતી રમે. આપણે સબસ્ક્રાઇબર છે, તને ખબર છે કયા ગામથી હશે બધાય? કયા કન્ટ્રીમાંથી હશે? એ આમાં ખબર ના પડે ને આપણને. ઈ ના ખબર પડે, ઈ હા, એ જાણવું ના છે. ખબર પડે. કારણ કે તો ખબર પડે ને કોણ કોણ વિડીયો જોવે છે, ક્યાંથી જોવે છે. એ તો કમેન્ટ કરે ને તો ખબર પડી જાય આપણને. એવું હોય તો કમેન્ટમાં ખાલી તમારું કયા ગામથી છો સિટી ઈ ગામ છે.
ઈ ખાલી લખી દો એટલે અમને આઈડિયા આવે કે ક્યાંથી જોવે છે અમારો વિડીયો, અમારા સબસ્ક્રાઇબર ક્યાં છે એમ. કારણ કે કેનેડા છે તો ત્યાંથી મને મેસેજ આવે છે એટલે ખબર પડે કે ક્યાં છે એમ. ને જેટલા લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે, રેગ્યુલર જોવો છો, લાઈક શેર કમેન્ટ કરો છો, એમને થેન્ક યુ. હવે નેક્સ્ટ વીકેન્ડ થી ચાલુ થાય છે ગરબા. કોણ આવવાનું છે? નેક્સ્ટ વીકેન્ડ છે સેટરડે 13th of જુલાઈ. ગીતા રબારી છે. ફ્રાઈડે છે એમ તો 12th જુલાઈ, અને આગલા દિવસે સાગર પટેલ છે. સાગર પટેલ. તેમાં જવાની છે? કોઈ અનુકૂળ હશે તો જાશું એમાંય. અમે તમને તો હરક પતુડા જ છો એટલે જાહો જ. એમાં બધાય ગરબામાં હાલે. મોકલી દે. હું ને મિશ્રી તો જાય. કુશલનું નક્કી ના હોય, એને અમુક ફેવરિટ હોય એમાં જ આવે. આપણે એક તો લેવા હોય નહીં રાસ, ખોટા છોકરાને સાચવવા જવું ને. એના કરતા મી ટાઈમ એન્જોય કરે ઘરે બેઠા. કેમ કાંઈ ચિંતા, 4-5 કલાક શાંતિથી કાંઈ જે વેબ સિરીઝ જોવી હોય, જે કરવું હોય, કોઈ કહેવા વાળું જ નહીં કે માથાનો દુખાવો જ ના જોઈ. જો અમે તો માથાનો દુખાવો છીએ. એ કે કીધું તને તું માથાનો? હું તો એમને બોલ્યો માથાનો દુખાવો ના જોઈ. એટલે તમે જ કયો છો. હું ક્યાં નામ બોલ્યો કોઈના? આ બેન બોલ નાખતી હોય આપણી ઉપર. હવે આવું ચાલવાનું 2 અઠવાડિયા રજા આવી એટલે હવે હાલશે. મારી સાથે રમો ને આ કરો ને. પેન્ટિંગની કીટ હજી કાઢી નથી, ઓલી તે દિવસે લીધી ને, હવે કરશે. હા તો કઈ નહીં, ચલો. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. See you next time. કમેન્ટમાં કરજો કે ક્યાં ગામથી છો એમ. બાય. બાય. બાય.